મિત્રો આજે ને અમારો વારો રિક્ષા મારે મિલનભાઈ ને આવી ગયો વારો. જો રિક્ષામાં બેઠા મિલનભાઈ કાર ક્યાં આપી એને જો ત્રાહી જાય ત્રાહી હાલે. જો આ ઢોસા અમે ખાઈ. આ ભાઈ આ સાઉથ ઇન્ડિયન છે. 4:30 વગાડી દીધા. હવે અમદાવાદ પહોંચવાનું છે ફટાફટ. શૂટ છે અમદાવાદ. અમે ત્યાં અમદાવાદ તમને બતાવશું એનું શૂટ છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો. ગમે તો લાઈક અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો. ઓકે. અને યુટ્યુબમાં મૂકવાનો છો તો નવા જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો વ્લોગનું ચાલુ કર્યું છે. જોઈએ કે કેવું ખાઈએ બધું. તો એને ક્યાંક એને આગલેથી ક્યાંક જવાનું હોય ને એટલે મને રાતે નીંદર જ ન આવે. આખી રાત છૂટો નથી. વાત જવા દે એવું થઈ જાય. ગભરાટ થવા માંડે ને રાતે નીંદર ન આવે. તમને કોઈના કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. મને તો આવો પ્રોબ્લેમ થાય જ છે. એટલે આગલેથી નીંદર જ ન આવે. ગમે એટલી કોશિશ કરું ને પડખા જ કર્યા રાખું આખી રાત. નીંદર જ ન આવે. મારે આવે ઓરણભાઈ નથી મારું ભાઈ. હાલો ને ભાઈ હાલો હવે ઓરન મારે કયું ના કઈ હું ઓરન માર્યા કે ખબર હે. હવે ઓરન નથી મારું ભાઈ. હવે ડીપર માર્યા રાખે જો ને. ખોલો દરવાજો ખોલો. આમ હોય કે કેટલા 4:30 ની વાત હતી. આમ હોય હાવ હું આખી રાત સૂતો નથી ખબર હે. આખી રાત સૂતો નથી તમને ખબર હે. હું 2 વાગે સૂતો તો હોવાઈ ગયો લે. હું પણ આખી રાત માં નીંદર નથી આવી. બોલો 4:15 વાગ્યાનો તૈયાર થઈને બેસી ગયો. હવે કોઈ દિવસ વાટે જ ન રહું. જો નીંદર હું કામ નથી. હું ગાડી હાંકવાનો હતો. ના એવું મને પ્રોબ્લેમ છે તમને ખબર હે. આગલેથી ક્યાંક જવાનું મને નીંદર જ ન આવે. અને ગભરાટ થવા માંડે. એવું થવા માંડે. બીતો નહીં તું તારે. હું તને આજે હારો ઘરે એમ નહીં. એક તો કાલ રાતે ગરબાનું શૂટ હતું. 12 વાગે ઘરે આવ્યો. પછી આ 2 કલાક ખાલી સૂતો હું 2 વાગે સૂતો. 4:30 તૂટી ગયો. અલા મિલનભાઈ રસ્તો આ કેમ આવ ખાલી ડીપર મારો. રોડ ઉપર તો કોઈ તોય ડીપર મારો. એમ મિલનભાઈ શું કારણ એનું? રસ્તો ખાલી આપણે સમય એવો પસંદ કરીએ ને એટલે રસ્તો ટ્રાફિક ના સમય આપણે ઘરેથી નીકળ્યા હોય છેટોથી ટ્રાફિક જ નડવા. હા એ વાત એ સાચી હો. હું મહિનામાં 1-2 વખત સૌરાષ્ટ્ર જાઉં છું. રાજકોટ જાઉં, ક્યારેક જામનગર જવાનું, ક્યારેક દ્વારકા જવાનું. તો રાતે 2-2:30 વાગે આપણે નીકળીએ ને ઘરેથી સુરત થી. એટલે બધી બસ આપણી જે નીકળી હોય ને વહેલી હાઈવે ઉપર કોઈ બસ ન મળે. કારણ કે 2-2:30 વાગે બધી બસો તારાપુર ટપી ગઈ હોય કે કોઈ બગોદરા ટપી ગઈ હોય. એટલે હાઈવે હાવ ખુલ્લા હોય. ટ્રક વાળા રાતે સુતા હોય. 2 વ્હીલ વાળી એડવર્ટાઈઝ કોઈ રોડ ઉપર આવે કોઈ દેખાતું જ ને. 2 વ્હીલ વાળા કોઈ એડવર્ટાઈઝ આવે નહીં. એટલે તમારે જે સ્પીડે જેટલી ઝડપે જવું હોય એમને ઝડપે તમે પહોંચી શકો. એમને આ તો સવારે સારું વહેલા નીકળીએ તો ઘણો આમાં રૂટ કપાઈ જાય. ટ્રાફિક નડે નહીં. થોડું વધારે રૂટ ફટાફટ કપાઈ જાય. એટલે ગાડીની કેપેસિટી મપાઈ જાય. તમે કેટલી હાકો છો એની કેપેસિટી તમારામાં કાઢજો કેવડું છે એની કેપેસિટી મપાઈ જાય. એ વાત સાચી. એટલે જો આ મજા આવી જાય. આ મિલનભાઈ રે રખડવાનો આ ફાયદો ઘણું ખરું જાણવા મળે આપને. હજી એમ સમજો ને દીકરા જ નથી બહાર. એટલે ભેગું હું રખડતો કંઈક જે નવું શીખવા મળ્યું એ આપને જિંદગીમાં. એટલે ને જો ત્રાહી જાય ત્રાહી હાલે. જો કારણ કે એનું એક્સેલ હે ને તૂટી ગયું છે ગાડીનું. ત્રાહી હાલે. જો કેવી ત્રાહી જાય ગાડી. હા જો વડોદરાની આમ જૂની બધી ઇમારતો લાગે. જો સવારમાં નાસ્તા પાણી બહાટી બોલે. સવારમાં 7 વાગ્યામાં જય શ્રી રામ. જો ભગવા કલર નું આપણું કયું હે ગેંડી ગેટ. જો અમે લખ્યું ગેંડી ગેટ લખ્યું. તો અમે અમદાવાદમાં હું મિલનભાઈ ઢોસા ખાઈ. 1 નંબર ઢોસા છે. આપણે કયો હે મિલનભાઈ રોડ? કયો કીધો? હાથીજાન સર્કલ એસપી રિંગ રોડ. આ એસપી રિંગ રોડ છે. જો ઓલી બાજુ જો ને એસપી રિંગ રોડ છે. ત્યાં જો આ ઢોસા અમે ખાઈ. આ ભાઈ આ સાઉથ ઇન્ડિયન છે. મસ્ત ઢોસો બનાવ્યો હે. 1 નંબર ઢોસો હે. એટલે ખૂણા આપણે કોર્નર ઉપર જ છે આખું. 1 નંબર ઢોસો હે. ટેસ્ટ ટ્રેન્ડ્સની સામે. ક્યાં? આ ટ્રેન્ડ્સની સામે. હા જો આ ટ્રેન્ડ સામે લખ્યું ને. ક્રોમા ને ટ્રેન્ડ્સની સામે. આ ન્યા છે જય અંબે ઇડલી વડા છે. ક્રોમાનો જો સામે શોરૂમ છે. અને એસપી રિંગ રોડ છે. ત્યાં અમે એના ઢોસા ખાઈ. કઈ ખાધું નતું. સવારે 4:30 વાગ્યાની વાત છે. સારો ટેસ્ટ છે કા મિલનભાઈ?
એક નંબર છે ટેસ્ટમાં કાંઈ ઘટે ને બહુ જોરદાર ટેસ્ટ. હા ડાલ દો. મિત્રો આ છે ને અમારો વારો રિક્ષા મારે ને મિલનભાઈ ને આવી ગયો વારો. જો રિક્ષામાં બેઠા એમ મિલનભાઈ કાર ક્યાં આપી બોલો. રિક્ષામાં બેહવાનો વારો આવી ગયો મારે ને મિલનભાઈ ને. હું ને મિલનભાઈ નડિયાદ આવ્યા હે. આ આકડી ગલીમાં જો અહીંયા પ્રભુ મહાપ્રભુજીની બેઠક એના દર્શન કરે તો ઓય હવેલી હે. મન નો ખબર હોય મિલનભાઈ, આ તમને બધી ખબર હોય. હું એટલો મોટો ભગત નથી પણ મને ખબર છે. તો સારું ને ભાઈ, તમને એટલી જ ખબર છે, અમને તેટલી નથી ખબર મિલનભાઈ. ગોકુલનાથજીનું મંદિર છે. ઉભારીઓ ઝૂમ કરીને બતાવું તમને. જો આ લખ્યું ગોકુળ પ્રભુજી શ્રી ગોકુલ. હાલો અંદર જઈએ અમે.